આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં વિજેતા બનેલા ધારાસભ્ય હર્ષદ પરમારે આજે વિધિવત રીતે શપથ ગ્રહણ કર્યા છે। વિધાનસભા અધ્યક્ષ અને મુખ્યમંત્રીની ગરિમામય હાજરીમાં તેમણે ધારાસભ્યના પદના શપથ લીધા। अरे बिट्टू दाम बिट्टू आती एलसीडी आ गई है जो अले की एलसीडी आओ बिट्टू हूं करेगा एक रजिस्टर में सही करवानी है तुम्हारे पश्चिम नाम खरेखर गया तुम्हारा शायद नाम करोगे नाम लखें नाम लखें તો તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં હર્ષદ પરમારનો વિજય થયો હતો। ઉમરેઠ જીઆઈડીસીના કામોને પ્રાધાન્ય આપવાની વાત તેમણે આજે કરી છે। શપથ તેઓએ ધારાસભ્ય પદના લીધા છે। પ્રાથમિકતા તેઓએ કહ્યું છે કે જે જનતાની સેવા છે તે પ્રાથમિકતા રહેશે। ઉમરેઠ વિસ્તારના પેન્ડિંગ રોડ રસ્તાના કામો પણ પૂરા કરવા માટેની બાહેધરી ઉચ્ચારી છે। ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમારે વિધિવત રીતે આજે શપથ ગ્રહણ કર્યા। અધ્યક્ષ અને મુખ્યમંત્રીની ખાસ હાજરીમાં તેઓ શપથ લીધા છે। अपने खूब खूब शुभकामनाएं। बिट्टू आगे ले जाओ हम तो पास तक ये बिजू पर छोड़ सर તો ઉમરેઠ વિસ્તારમાં પેન્ડિંગ કામોના જે રોડ રસ્તાના કામો છે, પેન્ડિંગ કામો છે, જનતાની સેવા છે, સુવિધાઓ પર કામ કરવાની તેમણે આજે આ શપથ ગ્રહણ કર્યા બાદ બાહેધરી ઉચ્ચારી છે। આપ જોઈ શકો છો તેઓને બુકે આપી અને તેમને સ્વાગત અને અભિનંદન પાઠવવામાં આવ્યા। જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ સહિતના તમામ લોકો અત્યારે ત્યાં હાજર છે અને આજે આ તમામની ઉપસ્થિતિમાં હર્ષદ પટેલે ધારાસભ્યના શપથ ગ્રહણ કર્યા છે। એસોસિએટ એડિટર સોનલ નડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, હર્ષદ પટેલે આજે શપથ ગ્રહણ કર્યા ધારાસભ્ય પદના પેટા ચૂંટણીમાં તેમનો ભવ્ય વિજય થયો હતો, શું વિગત? जी स्वर्गस्थ धारासभ्य गोविंद परमार पुत्र है हर्षद परमार। खास तो गोविंद परमार जो अवसान थे त्यारबाद खाली पड़ेली बैठक पर भाजपे हर्षद परमार ने टिकિટ આપી હતી અને તેઓ 30,000ની જે લીડ છે તેનાથી તેઓ ચૂંટણી જીત્યા હતા। મહત્વનું છે કે આજે ઉમરેઠના ધારાસભ્ય તરીકે તેઓ વિધિવત રીતે શપથ લઈ રહ્યા છે। તેમનો શપથ વિધિ જે છે તે ચાલી રહી છે। અધ્યક્ષ શંકર ચૌધરી અને સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ શપથવિધિમાં ઉપસ્થિત છે। આ ઉપરાંત મંત્રીઓ અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી સહિતના જે મંત્રીઓ છે અને અન્ય ધારાસભ્યો પણ ઉપસ્થિત છે। સાથે જ હર્ષદ પરમારના જે સમર્થકો છે તેઓની ઉપસ્થિતિમાં હાલ તેઓ શપથ લઈ રહ્યા છે। મહત્વનું છે કે ગોવિંદ પરમારના પુત્ર તરીકે આજે તેઓ જ્યારે શપથ લઈ રહ્યા છે ત્યારે હવે તેમની પાસે જે કાર્યકાળ છે તે 1.5 વર્ષનો કાર્યકાળ રહે છે, કેમ કે ચાલુ ટર્મમાં ગોવિંદ પરમારનું અવસાન થયું હતું અને તેમના સ્થાને જે હર્ષદ પરમાર છે તેમને શપથવિધિ ચાલી રહી છે। ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાઈ આવ્યા છે ત્યારે 1.5 વર્ષના સમયગાળામાં તેઓ કયા પ્રકારની કામગીરી કરશે આ સંદર્ભમાં તેમણે ખાસ ટીવી 13 સાથે પણ એક્સક્લુઝિવ વાતચીત કરી હતી અને તેમણે કહ્યું હતું કે જીઆઈડીસીમાં જે ઉદ્યોગો સ્થાપવાની વાત છે તેના પર તેઓ પ્રાધાન્ય આપશે। જી ધન્યવાદ સોનલ જાણકારી માટે। તો ઉમરેઠ ધારાસભ્ય હર્ષદ પરમારે વિધિવત રીતે આજે શપથ ગ્રહણ કર્યા।
તેમને આજે શુભકામનાઓ પાઠવવામાં આવી. ખાસ કરીને જ્યારે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, ખૂબ ઉત્સાહ સાથે તેઓએ પ્રાથમિક સુવિધાઓ જનતા માટેની, તેમના વિસ્તારના લોકો માટેની કામો કરવા માટેની ખાતરી ઉચ્ચારી બાંહેધરી આપી છે. ખાસ જે અત્યારે જે લોકોને મુશ્કેલી પડી રહી છે, મુશ્કેલીઓમાંથી એ તમામ જનતાને બહાર કાઢવા માટેની પણ તેઓએ બાંહેધરી આપી. આ તમામ ધારાસભ્યોની પણ ઉપસ્થિતિ જોવા રહી. આપણે બતાવી દઈએ કે આપણી સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ તમામ મંત્રીઓની હાજરીમાં આજે હર્ષદ પટેલને શપથ ગ્રહણ કર્યા છે. અધ્યક્ષ અને મુખ્યમંત્રીની ખાસ હાજરી આજે આ શપથવિધિ સમારોહમાં જોવા મળી હતી. શુભકામનાઓનો વરસાદ તેમના પર વરસ્યો હતો. પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર છે હર્ષદ પરમાર. ગોવિંદ પરમારના મૃત્યુ બાદ તેમને ટિકિટ ફાળવવામાં આવી હતી અને ત્યારબાદ બાય ઇલેક્શન થયું હતું અને તેમાં તેમણે ભવ્ય વિજય મેળવ્યો હતો. એસોસિએટ એડિટર સોનલ રટકટ એટલે કે TV13ની ટીમે ખાસ વાતચીત કરી હતી હર્ષદ પરમાર સાથે. જોઈએ શું કહેવું છે તેમનું. ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમારે આજે વિધાનસભામાં શપથ લીધા છે. અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને શપથ લેવડાવ્યા હતા. ત્યારે આ સંદર્ભમાં વાતચીત કરવા માટે હર્ષદભાઈ આપણી સાથે છે. હર્ષદભાઈ, સ્વાગત છે આપનું TV13માં. અભિનંદન સૌપ્રથમ તો આપને. અને પહેલો સવાલ હર્ષદભાઈ, આજે તમારા ફાધરની જગ્યાએ તમે ચૂંટાઈ આવ્યા છો અને હવે સુકાન તમારા હાથમાં છે, શું કહેશો? આજે ધારાસભ્ય બન્યા પછી આજે મારી શપથવિધિ હતી. અધ્યક્ષશ્રી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં મારી શપથવિધિ થઈ છે. અને શપથ લેતા જ્યારે મેં એક એવો પ્રઢ નિર્ણય લીધો હતો આજે કે વિકાસલક્ષી જે કંઈ પણ કામો જે બાકી હશે મારી ઉમરેઠ વિધાનસભામાં એ સંપૂર્ણ રીતે પૂરા કરવાનો 100% હું પ્રયત્ન કરીશ. વિકાસલક્ષી કામોની વાત કરી રહ્યા છો હર્ષદભાઈ, કયા એવા સૌપ્રથમ કામ અથવા તો કઈ એવી અગત્યતા કે જે તમે સૌપ્રથમ કરવા તરફ આગળ વધશો? પહેલામાં પહેલું તો મારા સ્વર્ગીય પિતા ગોવિંદભાઈ પરમારે જે GIDC મંજૂર કરાવી હતી ઓડ ખાતે મારી ઉમરેઠ વિધાનસભામાં, ત્યાં આગળ હજી કોઈ પ્રકારના ઉદ્યોગોની સ્થાપના થઈ નથી. એટલે મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીને પહેલાં તો ત્યાં આગળ ઉદ્યોગો સ્થાપિત થાય અને તેઓ તેમના દ્વારા જે કોઈ પણ ઉદ્યોગપતિ હોય અને એમને જણાવે કે તો પછી એમને રજૂઆત કરે અમારા થકી, અમારી પ્રજા થકી, અમારા મતદારો થકી કે ત્યાં આગળ તેઓ ઉદ્યોગની સ્થાપના કરે અને ત્યાં જેથી કરીને ત્યાં આગળ યુવાઓને જે બેરોજગાર જે અમારા યુવાનો જે છે તેમને રોજગારી મળે એને હું પહેલું પ્રાધાન્ય આપીશ. ને બીજા જે રોડ રસ્તા જે બાકી જે રહેલા જે છે એ ચોમાસું આવે છે એટલે એના કારણે જે પરા વિસ્તારમાં રહેતા લોકોને જે તકલીફ જે પડે છે કે માનો ડેરીએ દૂધ રેડવા માટે આવવું હોય કે તો બેન દીકરીને કે સ્કૂલે જવું હોય, કોલેજ જવું હોય તો ત્યાંથી આવવામાં રસ્તામાં આવવામાં બહુ જ તકલીફ પડતી હોય છે. એનું કારણ એ છે કે અમે પણ એ પરિસ્થિતિમાંથી નીકળી ચૂકેલા છે એટલે અમને અનુભવ છે કે કેવું થાય. એટલે સરકારમાં મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીને પહેલાં રોડ રસ્તાને આ GIDCમાં જે ઉદ્યોગો જે સ્થાપવાના છે એ માટેની રજૂઆત કરીને પહેલું પ્રાધાન્ય એને આપીશું. તમે હમણાં કહ્યું કે દૂધ ભરવા માટે જ્યારે લોકો આગળ જતા હોય ત્યારે તેમને રસ્તાઓ ન હોવાના કારણે સમસ્યાઓ થાય છે. સહકાર ક્ષેત્રે પણ આગળ છે ઉમરેઠ, એ રીતે કહીએ તો આ સંદર્ભમાં કયા પ્રકારની કામગીરી આગળ ઉપર કરવા માગશો? ખાસ કરીને દૂધ મંડળીઓ જ્યારે હોય એને સહકારની સાથે જોડાયેલી મહિલાઓ ખાસ કરીને હોય તો એમના સંદર્ભમાં કયા પ્રકારની કામગીરી કરશો? બધાની અપેક્ષાઓ ઘણી બધી હોય છે પણ બધી અપેક્ષાઓ પૂરી નથી થઈ શકતી. અને હું 1.5 વર્ષ માટે જ્યારે મારા સ્વર્ગીય પિતાશ્રી ગોવિંદભાઈ પરમારનું નિધન થયું એના કારણે આ 1.5 વર્ષ માટેની આ પેટા ચૂંટણી આવીને હું જીતેલો છું. એટલે 1.5 વર્ષમાં સહકાર ક્ષેત્રે પણ જે કંઈ પણ કામ હશે, સહકાર મંત્રી દેશના ગૃહમંત્રી જે છે સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ કે પછી આપણા રાજ્યના સહકાર મંત્રી જે છે, એટલે જે પણ રજૂઆતો હશે સહકાર ક્ષેત્રે
એ ગામોની જે કંઈ પણ રજૂઆતો છે એ લઈને સાહેબશ્રી સાથે જઈને એનો નિકાલ કરવાનો 100% પ્રયત્ન કરીશું. તો આ હતા ધારાસભ્ય હર્ષદ પરમાર, જેમનું કહેવું છે કે 1.5 વર્ષનો ટૂંકો ગાળો તેમની પાસે છે, પણ આ 1.5 વર્ષમાં પણ સૌ પ્રથમ તેઓ ઔદ્યોગિક સમસ્યા જે ઉમરેઠમાં લાંબા સમયથી પેન્ડિંગ છે GIDC સંદર્ભની, તે સંદર્ભમાં પ્રયાસ કરશે અને સાથે સાથે સહકાર ક્ષેત્રે પણ આગળ વધવા માટે થઈ લોકોની સમસ્યાઓના નિવારણ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. કેમેરામેન રાહુલ જાદવ સાથે સોનલ અડકર, TV13 ગાંધીનગર.